હાલે આ રિપોર્ટ. ડોક્ટરે કીધું છે કે હવે તું કોઈ દી માં નહીં બની એક. હા બા, હા જો ઓલે આખી જિંદગી માં નથી બની એકવાની. તો એવી વાંધણીને રાખવાથી આપણે શું ફાયદો? આપણે તો વંશવેલો વધારે ને એવી વહુ જોઈએ. કાઢી મુકાય ને ઘર બહાર. હા હવે તો એ જ કરવું પડશે. હાલે નીકળ આ ઘરની બહાર. હું કામ મેં હું કર્યું છે હવે? હું કર્યું છે એમ? અરે જે સ્ત્રી મને બાપ નો બનાવી શકે એનું આ ઘરમાં કામ શું છે? હાલ નીકળ નીકળ. હવે આ ઘરમાં મારી જગ્યા નથી, કેમ કે હું માં નથી બની. શું માં બનવાનું સુખ કોઈ સ્ત્રી ભગવાન પાસે છીનવી શકે ખરા? શું માં નો બની શકું તો હું સ્ત્રી નથી રહી? શું એક સંતાનને જન્મ ન આપી શકું તો હું બહુ કે કોઈની દીકરી બનવાની લાયક નથી રહી? ક્યાં સુધી આ સમાજ દરેક આરોપ માત્ર સ્ત્રી ઉપર મૂકતો રહેશે? ક્યાં સુધી?